વર્તમાન સમયમાં દિવસાદિવસ ટેકનોલોજીની સાથે સાથે સાયબર ક્રાઇમ થવાના કેસ સામે આવી રહ્યા છે। અનેક લોકો અનેક રીતે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, ત્યારે આપણે સૌએ જાગૃત થઈ સતર્ક રહેવાની જરૂર છે। વર્તમાન સમયે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ સાયબર ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી અને ફ્રોડ જેવા કિસ્સાઓ સપાટી પર આવે છે, જેમાં લોકોના લાખો કરોડો રૂપિયા ખોવાઈ જતા અને ધોવાઈ જતા જોવા મળે છે। ઓનલાઈન શોપિંગ કરતી વખતે લિંક અને વિવિધ એપને ઓપન કરતી વખતે ફોન હેક થઈ જાય છે અને આપણા ફોનનું સંચાલન સામેવાળા વ્યક્તિના હાથમાં આવી જાય છે, ત્યારે પણ ફ્રોડ થઈ શકે છે। ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ જાય છે ત્યારે ફ્રોડ થાય છે, જેની જાણ આપણને હોતી નથી। વિવિધ જાતના બેંકોમાંથી કોલ આવતા હોય છે અને કહેવામાં આવે છે કે તમારું ખાતું થોડીવાર માટે બંધ થઈ જશે અથવા તો તમારું ખાતું 24 કલાક માટે જ કાર્યરત છે, ત્યારે તમારા ખાતામાંથી આટલા રૂપિયા કપાઈ જશે। જો તમે અમે કહીશું એમ નંબર નહીં દબાવો તો તમારું કાર્ડ બંધ થઈ જશે, તમારું ખાતું બંધ થઈ જશે। આવું અનેકવાર કહેવામાં આવે છે અને જો તે કહેવા ઉપર આપણે તે નંબર બોલે અને તે નંબર દબાવી દઈએ તો આપણો ફોન અને ખાતું બંને હેક થઈ જાય છે અને ઓનલાઈન આપણા ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, જેમાંથી પૈસા કપાઈ જાય છે, જેની જાણ આપણને હોતી નથી। છેતરપિંડી કરનાર વ્યક્તિઓ કહે તેમ કરતા આવીએ છીએ અને ત્યારબાદ ખાતામાંથી પૈસા ઉપડી જાય છે। એવી જ રીતે ગેસ એજન્સીના ફ્રોડ પણ જોવા મળે છે। ગેસની બોટલ બુક કરાવી આપીશું, તમારા ફોનમાં જે ઓટીપી આવે તે અમને આપજો। ઓટીપી આપીએ છીએ ત્યારે ફોન હેક થઈ જાય છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ જાય છે અને સાયબર ક્રાઇમના ભોગ આપણે બનતા જઈએ છીએ। સાથે એટલું એ જણાવવાનું કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે જે તે લિંકને ઓપન કરીએ છીએ ત્યારે લિંકમાં પણ ફ્રોડ થતા જોવા મળે છે, જે ખરેખર એપ હોતી જ નથી। એમાંથી ઓનલાઈન શોપિંગ કરી જ શકાતી નથી, પરંતુ આપણે જ્યારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે આપણે ફ્રોડના ભોગ બનીએ છીએ અને આવી જ રીતે અનેક ફ્રોડથી બચવા આપણે જાગૃત થઈ સતર્ક રહેવું પણ જરૂર જણાય છે। આપણે એવા કોલ આવે છે અથવા તો મેસેજ આવે છે કે ઈમેલ આવે છે તો આપણે નજીકની પોસ્ટ ઓફિસ, બેંકમાં કે ગેસ એજન્સીમાં જઈને રૂબરૂ તપાસ કરવી જોઈએ કે ખરેખર તે સત્ય હકીકત છે કે નહીં। જો તે કહે એમ કહેતા આવીશું તો આપણા ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈને રૂપિયા કપાઈ જશે, ત્યારબાદ આપણને ખબર પડશે। તો આવી રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં બચીએ અને સાયબર ક્રાઇમના ફ્રોડ થાય છે તે સાયબર ક્રાઇમથી છેતરપિંડી થતાં પણ અટકાવી શકીએ છીએ, ત્યારે આપણે જાગૃત થઈ સતર્ક રહેવાની જરૂર છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 982520